સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ। આજે તારીખ 19/4/2024 ને શુક્રવારે બપોરે 1 કલાકે લોકસભાની ચૂંટણી વચ્ચે દિયોદર પોલીસ સ્ટેશન ખાતે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાની પોલીસ સ્ટેશનની વાર્ષિક ઇન્સ્પેક્શન સમીક્ષા યોજાઈ હતી, જ્યાં બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાનો દિયોદર મદદનીશ પોલીસ અધિક્ષક IPS સુબોધ માનકર અને સિહોરી CPI સર્કલ ઇન્સ્પેક્ટર BV મેઘલાતર દ્વારા બુકથી બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાને સન્માનિત કરવામાં આવ્યા હતા। દિયોદર પોલીસ સ્ટેશનના વાર્ષિક ઇન્સ્પેક્શન સમીક્ષામાં દિયોદર પોલીસ સ્ટેશનના PSI PV ઢોકળિયા દ્વારા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાને ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું। બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાની દિયોદર પોલીસ સ્ટેશનની વાર્ષિક ઇન્સ્પેક્શન સમીક્ષા કરાઈ હતી અને જિલ્લા પોલીસ વડા દ્વારા દિયોદર પોલીસ સ્ટેશનના તમામ પોલીસ કર્મચારીઓની ઇન્સ્પેક્શન સમીક્ષા દરમિયાન જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા દ્વારા દિયોદર પોલીસ સ્ટેશનના પોલીસ જવાનોની નેમ પ્લેટ, પોલીસ વર્ધી અને હેર કટિંગ, હેર શેવિંગના પોલીસ જવાનોને જરૂરી સૂચનો અને માર્ગદર્શન કરવામાં આવ્યું હતું। મહત્વનું છે કે આજે જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા દ્વારા દિયોદર પોલીસ સ્ટેશન ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન મુલાકાત દરમિયાન દિયોદર મદદનીશ પોલીસ અધિક્ષક IPS સુબોધ માનકર, સિહોરી સર્કલ ઇન્સ્પેક્ટર BV મેઘલાતર, દિયોદર PSI PV ઢોકળિયા ઉપસ્થિત રહ્યા હતા। બનાસકાંઠાના થરાદની સરકારી હોસ્પિટલમાં કર્મચારી તરીકે ફરજ નિભાવતા હનીફભાઈ કાચીની દીકરી ડોક્ટર ગજાલાએ UPSCની પરીક્ષા પાસ કરી થરાદ અને સમાજનું ગૌરવ વધાર્યું હતું, જેમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરી અને સાંસદ પરબતભાઈ પટેલે હનીફભાઈના નિવાસસ્થાનની મુલાકાત લીધી હતી। તેમજ શંકરભાઈ ચૌધરીએ ડોક્ટર ગજાલા અને તેમના માતા પિતા અને દાદાજીને ખૂબ શુભેચ્છાઓ પાઠવી અને અભિનંદન આપ્યા હતા। તેમજ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે ગજાલાએ UPSCની પરીક્ષા પાસ કરી છે, તેની પાછળ તમામ સંઘર્ષ તેના માતા પિતા અને દાદાજીનો રહ્યો છે। તેમજ ગજાલાના દાદાએ જે સંસ્કારો અને જે શિક્ષણ આપ્યું છે તે ગજાલાએ 3 પેઢી સુધી સાચવીને પેઢીનું નામ રોશન કર્યું હતું। કોઈ પણ મદદની જરૂર હોય તો શંકરભાઈ ચૌધરીએ તૈયારી બતાવી હતી। તેમજ હનીફભાઈના પરિવાર દ્વારા શંકરભાઈ અને સંસદ પરબતભાઈ પટેલનું સન્માન કર્યું હતું, જેમાં ડેડી રાજપૂત, અજયભાઈ ઓઝા, મોહમ્મદભાઈ, ભેમજીભાઈ પટેલ, વિનોદભાઈ પટેલ, ચંપકલાલ ત્રિવેદી સહિત સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। બનાસકાંઠા લોકસભાના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીએ આજે દાતા ખાતે વિશાળ વિજય સંકલ્પ રેલી યોજી હતી અને રેલી પૂર્ણ થયા બાદ દાતામાં ચૂંટણીલક્ષી કાર્યાલયને પણ ખુલ્લું મૂકવામાં આવ્યું હતું, જેમાં પૂર્વ મંત્રી અને જિલ્લા ભાજપના પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાએ રિબિન કાપી ચૂંટણી કાર્યાલયને ખુલ્લી મૂકી હતી। સાથે રેખાબેન ચૌધરીએ જાહેર સભા યોજી બનાસની દીકરીને આ વિસ્તારના લોકોને જ્વલંત વિજય અપાવશે તેવો વિશ્વાસ પણ રેખાબેને વ્યક્ત કર્યો હતો। આમ તો દાતા વિસ્તાર એ કોંગ્રેસનો ગઢ કહેવાશે, પરંતુ 2019માં લોકસભાની ચૂંટણીમાં ભાજપને દાતા અમીરગઢ પંથકમાં સારી લીડ મળી હતી, ત્યારે આ વખતે પણ 2024 લોકસભા ચૂંટણીમાં ભાજપને દાતા અમીરગઢ પંથકમાં મોટી લીડ મળવાની સંભાવના છે। આજે દાતા ખાતે ભાજપ ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીએ સભા યોજી હતી, જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક આગેવાનો લોકો જોડાયા હતા। તેમજ ઉમેદવાર ડોક્ટર રેખાબેને કહ્યું હતું કે મોદી સરકારમાં અનેક વિકાસના કામો થયા છે, અનેક યોજનાઓ થકી લોકોને લાભ મળ્યા છે। સાથે જણાવ્યું હતું કે આ નાની મોટી ચૂંટણી નથી, આ દેશને રાષ્ટ્રની સૌથી મોટી ચૂંટણી છે। ગુજરાત સહિત કેન્દ્ર સરકાર થકી મુકાયેલી વિવિધ પ્રજાલક્ષી યોજના અંગે પણ જાણકારી આપી હતી અને ભારતમાં વિવિધ ધાર્મિક સ્થાનોના અંબાજી સહિતની વિકાસની વાતો કરી હતી। ત્યારે આ ચૂંટણીમાં આ વિસ્તારના લોકો ભારતીય જનતા પાર્ટી તરફી મતદાન કરી ભારતીય જનતા પાર્ટીને જ્વલંત વિજય અપાવશે તેવો વિશ્વાસ ડોક્ટર રેખાબેન ચૌધરીએ ભાજપાના લોકસભાના ઉમેદવારે વ્યક્ત કર્યો હતો। બનાસકાંઠા લોકસભા સીટના ભારતીય જનતા પાર્ટીના અમારા ઉમેદવાર બેન શ્રી ડોક્ટર રેખાબેન ચૌધરીનું દાતા વિધાનસભા ચૂંટણી મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન હતું। આ ઉદ્ઘાટન પ્રસંગે આપ જોઈ શકો છો કે જે રીતે વિશાળ પ્રમાણમાં જનતા જનાર્દન સમર્થન આપવા માટે બધારી છે, એના પરથી આપ
જોઈ શકો છો અને હું કહી શકું છું આ લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને જીતાડવા માટે દાંતા વિધાનસભા વિસ્તારના સર્વ સમાજના લોકો એક જ અવાજ સાથે ભારતીય જનતા પાર્ટીને જીતાડવા માટે આતુર છે. લોકસભા 2024ના જંગમાં ઉતરવા માટે ઉમેદવારી નોંધાવવાનો આજે છેલ્લો દિવસ છે. ભાજપ, કોંગ્રેસ, આપ સહિતના પક્ષ તેમજ અપક્ષના અનેક ઉમેદવારોએ ગુજરાતની 26 બેઠકો પર લોકસભા ઇલેક્શન માટે ઉમેદવારી નોંધાવી દીધી છે. ત્યારે અંતિમ દિવસે તારીખ 19/4/2024 બનાસકાંઠા કલેક્ટર કચેરીએ આપેલ માહિતી મુજબ આજે ફોર્મ વિતરણની સંખ્યા 0 હતી તેમજ આજે રજૂ કરેલ ઉમેદવારી ફોર્મની સંખ્યા 8 હતી. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં લોકસભાની સીટ અંગે અત્યાર સુધીમાં રજૂ કરેલ કુલ ઉમેદવારી ફોર્મની સંખ્યા 24 થઈ હતી. તમને જણાવી દઈએ કે ગુજરાતમાં લોકસભાની ચૂંટણી 2024 માટે મતદાન ત્રીજા તબક્કામાં 7મી મે 2024ના રોજ થવાનું છે અને આજે ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ હતો. ચૂંટણી પંચના કાર્યક્રમ અનુસાર આવતીકાલે 20 એપ્રિલે ઉમેદવારી ફોર્મની ચકાસણી કરવામાં આવશે, જ્યારે ઉમેદવારી પત્ર પાછું ખેંચવાની અંતિમ તારીખ 22 એપ્રિલ 2024 છે. લોકસભા ચૂંટણી 2024 માટે ગુજરાતમાં ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ છે. બનાસકાંઠામાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો ફોર્મ ભર્યા હતા. આ દરમિયાન બંને ઉમેદવારોના ફોર્મમાં કેટલીક ભૂલો સામે આવી છે. ભાજપ કોંગ્રેસના ઉમેદવારના ફોર્મ રદ કરવા માટે અરજી કરવામાં આવી છે. ભાજપના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીના પ્રથમ ફોર્મમાં ભૂલ સામે આવી છે. ભાજપના ઉમેદવારના ફોર્મમાં બીએસસી અને એમએસસી વચ્ચે 2 વર્ષના અંતરમાં ભૂલ હતી. ભૂલ જણાતા જ ઉમેદવારે ડોક્ટર રેખાબેન ચૌધરીએ પ્રથમ ફોર્મ રદ કરવા અરજી આપી હતી. બીજું ફોર્મ રજૂ કર્યું હતું. ભાજપ ઉમેદવારે નવા ફોર્મમાં બીએસસી 1999, એમએસસી 2001 અને પીએચડી 2022માં કરી હોવાનું 3 સુધારા કર્યા હતા. ત્યારે બીજી તરફ બનાસકાંઠા કોંગ્રેસના ઉમેદવાર જ્ઞાનીબેન ઠાકોરે પણ નવા ફોર્મમાં કુલ 7 સુધારા કર્યા હતા. કોંગ્રેસ ઉમેદવારે પણ ફોર્મમાં મિલકતની વર્તમાન કિંમત સાથે ફોર્મ જમા કરવામાં આવ્યું હતું. સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ.